ચિંતાજનક છે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટના દ્રશ્યો। પ્રથમ વરસાદે જ રાજકોટમાં તંત્રની પોલ ખોલી નાખી છે। તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પહેલા વરસાદમાં જ જાણે કે ધોવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે। આ દ્રશ્યો રાજકોટ શહેરના મહુડી ચોક વિસ્તારના છે, જ્યાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો આપ જુઓ, હજી તો પહેલો વરસાદ છે ને તે પણ 1 ઇંચ પૂરો વરસાદ નથી થયો। એ પહેલા જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। જે બીઆરટીએસ રૂટ અલગથી બનાવવામાં આવ્યો છે કે જ્યાંથી બીઆરટીએસની બસો અવરજવર કરી શકે, એ રસ્તા ઉપર જ પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે આ પરિસ્થિતિ જુઓ રાજકોટની અંદર, જાણે રાજકોટ શહેર ડૂબી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ટ્રાફિકની સમસ્યા વરસાદના પાણી ભરાઈ જવાને કારણે, બીજી તરફ પ્રી મોન્સૂનની કામગીરી માટે રાજકોટ શહેરની અંદર કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે। કરોડો રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિ સ્પષ્ટ કરી રહી છે કે હાલના જે દ્રશ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા તરફથી કાર્ય કરવામાં જ જાણે ન આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જે રસ્તાઓ છે તેમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક દ્રશ્યો પહેલા પણ જોયા કે રાજકોટ ચોકના જે દ્રશ્યો હતા કે જેમાં નીચાણવાળા વિસ્તારો પણ આવી ગયા, એ તમામ વિસ્તારોમાં ચોકની વચ્ચોવચ્ચ તમામ જગ્યાએ પાણી એટલે કે જળજમાવ જોવા મળી રહ્યો છે। પ્રથમ વરસાદે જ રાજકોટના તંત્રની પોલ ખોલી નાખી છે। તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પહેલા જ વરસાદ જાણે કે આવી ગયો અને જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હતી તે ધોવાઈ ગઈ છે। આ દ્રશ્યો રાજકોટ શહેરના મહુડી ચોક વિસ્તારના છે, જ્યાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। નાના મહુવા સર્કલના ઓવરબ્રિજમાં બીઆરટીએસ રૂટમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા। પાણી ભરાવાને કારણે 2 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ બંધ પડી ગઈ। બીઆરટીએસ બસોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા। વરસાદ રહી ગયા બાદ પણ પાણી ન ઉતર્યા, મુસાફરો પરેશાન થઈ ગયા। બસમાંથી ગોઠણ ડૂબ પાણીમાં ઉતરીને નીકળવા માટે લોકો મજબૂર બન્યા હતા। દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સૌથી વધારે મહત્વની છે કે જ્યાં આગળ લોકો પરેશાન થઈ રહ્યા છે। શહેરની પણ વાત કરી લઈએ। રાજકોટમાં એકાદ ઇંચ વરસાદે શહેરના અનેક જગ્યાએ આરએમસીની પોલ ખોલી નાખી છે। નાના મહુવા સર્કલના ઓવરબ્રિજમાં બીઆરટીએસ રૂટમાં ગોઠણડૂબ પાણી ભરાયા। પાણી ભરાવાને કારણે 2 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ બંધ પડી। બીઆરટીએસ બસોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા હતા। વરસાદ રહી ગયા બાદ પણ પાણી ન ઉતર્યા, મુસાફરો પરેશાન થઈ ગયા। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બસ એક તરફ રહી, મુસાફરોને આ પાણીમાંથી ચાલીને જવું પડ્યું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગોઠણ ડૂબ પાણીમાં ઉતરીને નીકળ્યા છે। હજી તો રાજકોટનો આ પહેલો વરસાદ આપ માનીને ચાલો શહેરનો કે જ્યાં આગળ એટલો વરસાદ પણ નથી થયો કે એટલું બધું પાણી ભરાઈ જાય। તે સિચ્યુએશનની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું। લોકો બસના દરવાજા ખોલી જાતે ત્યાંથી ઉતરી અને પસાર થવા માટે મજબૂર બન્યા હતા, કારણ કે બંને ઇલેક્ટ્રિક બસ આ ભારે પાણી ભરાવાને કારણે ફસાઈ ગઈ હતી। લોકો જેની અંદર સવાર હતા, 30 થી 35 લોકો જે સવાર હતા, તે તમામ લોકો આ પાણીમાંથી પસાર થઈ ચાલીને જવા માટે મજબૂર હતા, કારણ કે બસે દગો આપી દીધો છે। અને જે રીતની આરએમસીનું પ્લાનિંગ જોવા મળી રહ્યું છે, અડધા ઇંચ વરસાદે તળાવ બનાવી દીધું છે રસ્તાને। રાજકોટ શહેરમાં પડેલા સામાન્ય વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મહુડી વિસ્તારના દ્રશ્યો છે। ખાસ કરીને આપ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જે મહુડી વિસ્તાર છે ત્યાં માત્ર હજુ જે છે અડધો ઇંચ 1 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે, ત્યાં જ આ વિસ્તારમાં જે છે એ પાણી ભરાઈ ગયા છે। આ સીધા જ દ્રશ્યો જે છે તે રાજકોટ શહેરના મહુડી ચોકડી વિસ્તારના દ્રશ્યો છે। અહીંયા જે છે એ સામાન્ય વરસાદમાં જ જે તંત્રની પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ છે। માત્ર 10 મિનિટ જેટલા જ જે વરસાદ આવ્યો હતો ને એટલી જ વારમાં જે છે એ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। અનેક વાહન ચાલકો છે તે આ પાણીમાંથી પોતાનું વાહન ચલાવવા માટે મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે એ ચોમાસા પહેલા તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂનના અનેક દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ તમામ દાવાઓ છે તે અહીંયા પોકળ સાબિત થતા હોય સામે આવી રહ્યા છે। સીધા જ દ્રશ્યો છે તે રાજકોટ શહેરના મહુડી ચોકડી વિસ્તારના છે। આવા તો શહેરના અનેક વિસ્તારો એવા આવેલા છે કે જ્યાં અત્યારે જે છે તંત્રની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેમના દાવાઓ પોકળ થતા હોય આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રથમ વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બીઆરટીએસ જે રૂટ છે તે જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલું જ નહીં, વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા જે છે એ બીઆરટીએસ બસ ફસાઈ છે। હાલની રીતના વાત કરવામાં આવે તો આ જે સમગ્ર વિસ્તાર છે તે જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બસ ચાલક છે તે બસમાં જ ફસાઈ ચૂક્યો છે। અત્યારે બીઆરટીએસની બસ છે તે એમની અવર જવર પણ બંધ થઈ ચૂકી છે। ત્યારે વાત કરવામાં આવે તો જે છે અત્યારે
અહીંયા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂનના અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા. તે દાવાઓ જે છે અત્યારે અહીં પોકળ સાબિત થતા હોય તેવા પણ જે છે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જે છે આપણે બસ ચાલક સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે? અરે બહુ ભયંકર પરિસ્થિતિ છે. આમાં નીચે નથી ભાઈ ઉતરાય પોઝિશન, પાણી ભર્યું છે. કેવી તકલીફ છે? અત્યારે બહુ તકલીફ છે. ઇલેક્ટ્રિક બસ છે, આ પાણીમાં હાલે નહીં. 1.5 કલાકથી 1.5-2 કલાક થઈ ગઈ, 2 બસ બંધ થઈ ગઈ. 1.5 કલાકથી આ જે છે બસ ચાલક તે ફસાયો છે. બસની સ્થિતિ પણ જોઈ શકાય છે કે બસનું અડધું વ્હીલ છે તે ડૂબી ગયું છે. અહીંયા કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ ચાલકો છે તેમને જે છે અત્યારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. એટલું જ નહીં, રાજકોટ શહેરના અનેક એવા લોકો છે કે જે અત્યારે જે છે સામાન્ય વરસાદમાં હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.